નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર. શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો. કેન્સર જેવા રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું, ભવિષ્યની પેઢીને બચાવવા પ્રાકૃતિક ખેતી અને પાણીનું સંરક્ષણ અનિવાર્ય. મંત્રી પ્રવીણભાઈ માળી. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત કૃષિ મેળો, પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન ડીસા તાલુકાના ટેટોડા ગામે આવેલ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કરી સૌને પ્રેરણા આપી. પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆત રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડેલ સ્ટોલોની મુલાકાત લઈ કરી હતી. આ દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલો નિહાળ્યા હતા. તેમજ દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત સહિતની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો સમજાવ્યા હતા. રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે રાજ્ય સ્તરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. મંત્રીએ રાસાયણિક ખેતીનું રોગનું ઘર ગણાવી વહેલી તકે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી હવે માત્ર વિકલ્પ નહીં પરંતુ ફરજ બની ગઈ છે. આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકીએ અને સાથે સાથે અન્ય લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. રાસાયણિક ખેતી માનવ જીવન માટે ગંભીર રીતે નુકસાનકારક છે. તેના પરિણામે પ્રાકૃતિક ખેતીની માંગ દિવસે ને દિવસે વધી જઈ રહી છે. મંત્રી પ્રવીણભાઈ માળીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ વ્યાપક સ્તરે આગળ વધી રહી છે. રાજ્ય સરકાર ખેતી ખર્ચ ઘટાડવા અને પાણીની સમસ્યાને લઈને સતત ચિંતિત છે. તેના પરિણામે ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યની પેઢીઓને બચાવવા માટે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. સાથે સાથે જીવન બચાવવા માટે પાણીનું સંરક્ષણ કરવું પણ એટલું જ આવશ્યક છે. આ કાર્યક્રમમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સ્થાનિક આગેવાનો, આસપાસના ગામોના સરપંચ, મહંત, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌશાળા સંચાલકો, પ્રગતિશીલ ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન તાલીમ તથા પ્રદર્શન દ્વારા ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. રિપોર્ટર વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.